નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ધાંગધ્રા તાલુકાના કોઢેશ્વર ફાર્મ વિસ્તારમાં દીકરીઓ દ્વારા બટુક ભોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા તાલુકા કોઢેશ્વર ફાર્મમાં આવેલી સ્કૂલમાં બટુક ભોજન કરવામાં આવ્યું હતું। કોઢેશ્વર ફાર્મમાં આદિવાસીના બાળકો ભણે છે। બટુક ભોજનમાં સેવ, ખમણી, પુલાવ, છાશ જમાડવામાં આવી। બટુક ભોજનના મુખ્ય દાતા જિગ્નેશભાઈ રાજુભાઈ પટેલ, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે.કે. પટેલ, દીપિકાબેન ડેડાણિયા, મોનિકાબેન ડેડાણિયા, નેહલબેન ડેડાણિયા, મોનિકાબેન કોલાદરા, ઋતુબેન ડેડાણિયા, ગોપીબેન અઘારા, મિત્તલબેન કોરિયા બટુક ભોજનમાં સેવ, ખમણી, પુલાવ, છાશ જમીને બાળકો ખૂબ જ ખુશ થયા હતા। આ કાર્યમાં રાજુભાઈ પટેલ, સુંદરલાલ દેડિયાડિયા, કારુભાઈ પટેલ, દર્શનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકોર દ્વારા આ કાર્યને સફળ બનાવવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।